ખબરોમાં આગળ વધીએ જૂનાગઢની વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરના દાતર રોડ પર બિલ્ડિંગ ધરાશયી થવાની ઘટનાને પગલે પણ આ અધિકારીને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા। ત્યારે કોઈ પણ જાતની જાણ કર્યા વગર અનધિકૃત રીતે અધિકારી હાલ લાંબી રજા ઉપર ઉતરી જતા લોકોમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો સર્જાયા છે। હાલ લોકોના કામ ના અટકે તે માટે ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે જુડાના ઓફિસરને ચાર્જ સોંપવામાં આવ્યો છે। ટાઉન પ્લાનિંગ ઓફિસર બિપિન ગામિત છેલ્લા ઘણા સમયથી અનેક વિવાદોમાં રહેલ કર્મચારી છે અને અનેક ગોટાળાઓ તેમના દ્વારા કરવામાં આવ્યા હોવાના તેમના પર આક્ષેપો પણ છે। ત્યારે હાલ આ ટાઉન પ્લાનિંગ ઓફિસર રજા ઉપર ઉતરી જતા અનેક સવાલો પણ ઊભા થયા છે। તો આપને જણાવી દઈએ કે રજા મંજૂર ન થતા અધિકારી અનધિકૃત રીતે ગેરહાજર રહ્યો છે। લાંબી રજા ઉપર છે। ઘણા સમયથી લોકોમાં પણ પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે બિલ્ડિંગ ધરાશયી થવાની ઘટનાને પગલે પણ આ અધિકારીને જવાબદાર ગણાવવામાં આવ્યા હતા। ત્યારે કોઈ પણ જાતની જાણ કર્યા વગર પણ અનધિકૃત રીતે આ અધિકારી હાલ લાંબી રજા ઉપર ઉતરી જતા લોકોમાં અનેક પ્રકારના પ્રશ્નો સર્જાયા છે। હાલ લોકોના કામ ના અટકે તે માટે ટાઉન પ્લાનિંગ ઓફિસર તરીકે જુડાના ઓફિસરને ચાર્જ સોંપવામાં આવ્યો છે। ટાઉન પ્લાનિંગ ઓફિસર બિપિન ગામિત છેલ્લા ઘણા સમયથી અનેક વિવાદોમાં રહેલ કર્મચારી છે। અનેક ગોટાળાઓ તેમના દ્વારા કરવામાં આવ્યો હોવાના પણ તેમના પર આક્ષેપો છે। ત્યારે આ ટાઉન પ્લાનિંગ ઓફિસર રજા પર ઉતરી જતા અનેક સવાલો ઊભા થયા છે। તો આ ખબર જૂનાગઢની છે, જ્યાં જૂનાગઢમાં એક મહાનગરપાલિકાના અધિકારી લાંબા સમયથી રજા ઉપર છે। રજા તેમની મંજૂર પણ ન કરવામાં આવી હતી, ત્યાર પછી પણ તે રજા ઉપર છે। લાંબી રજા બાદ લોકો પણ પ્રશ્નો ઊભા કરી રહ્યા છે। લોકોમાં લાંબા પ્રશ્નો પણ સામે આવી રહ્યા છે કે અધિકારી કેમ આટલી મોટી રજા ઉપર છે, જે બાદ તે અધિકારીની જગ્યાએ હાલ એક બીજા અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે। આપને પણ જણાવી દઈએ કે ટાઉન પ્લાનિંગ ઓફિસર ગાયબ થયા છે, અનધિકૃત રીતે તે ગાયબ થયા છે। તો આ ખબર ઉપર વધુ માહિતી આપવા બદલ અમારા સંવાદદાતા ભાવિક જોશી અમારી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। તો ભાવિક, જે રીતે આ ઘટના સામે આવી છે કે જૂનાગઢ મહાનગરપાલિકાના સિનિયર ટાઉન પ્લાનિંગ ઓફિસર ગાયબ છે અને અનધિકૃત રીતે ગાયબ છે, શું છે આખી વિગત આમાં? જી કોમલ, ચોક્કસથી જણાવું તો જે રીતે આ સિનિયર ટાઉન પ્લાનિંગ ઓફિસર છે તે ઘણા સમયથી અનધિકૃત રીતે ગાયબ થઈ ગયા છે, તેને લાંબી રજા ઉપર ઉતરી ગયા છે। આની પાછળ જોવા જઈએ તો જે થોડા સમય પહેલા કાળિયાવાડ ખાતે જે બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી તેના ઉપર પણ ભ્રષ્ટાચારના આક્ષેપો ટાઉન પ્લાનિંગ ઉપર મૂકવામાં આવેલા હતા। એક બીજી બિલ્ડિંગ છે તેના ઉપર પણ કોઈ પણ સેફ્ટી વગર બાંધકામની મંજૂરી આપી હોવાને કારણે ગેરરીતિ થયાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે। ત્યારે આ ભ્રષ્ટાચાર અધિકારી જે છે તે હાલ ગાયબ થઈ જતા લોકોમાં અનેક પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે અને હાલ તેની જગ્યાએ જે જુડાના અધિકારી છે તેને ચાર્જ આપવામાં આવ્યો છે। જે તે વખતના કમિશનર દ્વારા પણ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા। હાલ આ સમગ્ર મામલે હાઈકોર્ટ દ્વારા પણ તપાસના આદેશો આપવામાં આવ્યા છે। જી ભાવિક, જે રીતે તમે જણાવ્યું કે લાંબા સમયથી રજા ઉપર છે, લોકો પણ પ્રશ્નો ઊભા કરી રહ્યા છે, તો એવી કંઈક વિગત છે કે તે કેમ આટલી મોટી રજા ઉપર છે અને જે પહેલા તેમને રજાની નોટિસ મૂકી હતી તો કેમ તેમની રજા અપ્રૂવ નહોતી કરવામાં આવી હતી, તે પછી પણ તે રજા ઉપર જતા રહ્યા, એટલે કે તે કામને લાઇટલી લઈ રહ્યા છે? કોઈક સરકારની કોઈક જવાબદારી સામે પણ એક મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે। જી ચોક્કસથી જણાવું તો જે રીતે આ અધિકારી છે તેને ભૂતકાળમાં પણ રજા મૂકવી હતી, પરંતુ એ રજા મંજૂર નહોતી કરવામાં આવી અને આજે કડિયાવાડની બિલ્ડિંગની મોટી ઘટના બની છે તેના ઉપર પણ હાઈકોર્ટ દ્વારા તેને તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોય। આ અધિકારી છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની અંદર સામેલ હોય અને તે આમાંથી બચવા માટે આ રજા ઉપર ઉતરી ગયા છે। જી ભાવિક, તો અત્યારે શું છે, ત્યાં અધિકારી હાજર થયો છે કે નહીં? ત્યાં અત્યારે પણ રજા ઉપર છે? તે અત્યારે તેઓ રજા ઉપર જ છે। હાલ એની ચેમ્બરમાં પણ આપણે જવાનો પ્રયત્ન કરેલો, પરંતુ ચેમ્બર પણ તેની બંધ છે અને હાલ જે છે અધિકારી ચાર્જમાં છે તેઓ પણ બીજી ઓફિસમાં ચાર્જમાં હોય, ત્યારે લોકોના કામ આગળ કઈ રીતે થશે તે તો જોવું રહેશે। ભાવિક, એમની સાથે કોઈક સંપર્ક સાધવામાં આવ્યો છે? એની તરફથી કોઈક વાત કહેવામાં આવી છે અત્યારે કે નહીં? જી ચોક્કસથી જે રીતે આપણે ઇન્ડિયા ન્યૂઝ સહિતની સમગ્ર મીડિયાની ટીમે
આ અધિકારી સાથે વાત કરવાનો, સંપર્ક કરવાનો પ્રયત્ન કરેલો, પરંતુ તેઓ હાલ સંપર્ક વિહોણા બની ગયા છે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે ભૂગર્ભ ઉતરી ગયા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જી ભાવિક, તો શું લાગી રહ્યું છે હવે તંત્ર તરફથી શું કામગીરી કરવામાં આવી શકે છે, કયા પ્રકારની કાર્યવાહી કરી શકે છે તંત્ર એમાં? જી ચોક્કસથી જે અત્યારે હાલના જે કમિશનર છે મહાનગરપાલિકાના ઓમ પ્રકાશ, તેઓ બાહોશ અધિકારી છે અને લોકોના પ્રશ્નો જે છે, લોકોના કામો છે તે અટકે નહીં તે માટે તાત્કાલિક ધોરણે તેમણે જુડાના અધિકારીને ચાર્જ સોંપી અને આ મામલે યોગ્ય કરવા માટે પગલાં લીધા છે. જી ભાવિક, ખબર ઉપર માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.